સ્વાગત છે। ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખી વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સૂર્યમુખી હનુમાન મંદિરના આયોજક તથા તેમની ટીમ દ્વારા નાના ભૂલકાઓને પતંગ પીપુડા સહિતનું વિતરણ કરાયું। ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી હોય ત્યારે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સૂર્યમુખી હનુમાનજી મહારાજના મંદિરના આયોજક રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા શનિવારના રોજ નાના ભૂલકાઓને પતંગ ફુગ્ગા પીપુડાનું વિતરણ કરવામાં આવ્યું અને દર શનિવારના રોજ છેલ્લા 2 વર્ષથી નાસ્તાનું આયોજન રાખવામાં આવે છે। આયોજકના ભાગરૂપે મુખ્ય અતિથિ તરીકે ઋત્વિજ જોશી, કોંગ્રેસ પ્રમુખ વડોદરા શહેર અને મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈ હાજર રહ્યા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज वडोदरा। आप सूर्यमुखी हनुमान मंदिर अटलादरा विस्ताરમાં છો, શું કહેવા માંગો છો, શું મેસેજ આપવા માંગો છો? જય સિયારામ, જય રણછોડ, જય માતાજી। ખરેખર તો એવું લાગે છે કે આજે હું આ જગ્યાએ હું ધન્ય થઈ ગયો। મને એટલું ખબર ના પડી કે આપણા જ વિસ્તારની અંદર વડોદરા શહેરની અંદર નજીકની અંદર આટલો સરસ સેવાના કાર્ય થાય છે અને રાકેશભાઈ ઠાકોર અને એમની ટીમ જે આખી આ જે કાર્ય કરી રહ્યું છે દાદાના સાનિધ્યની અંદર, તો ખરેખર એમને પણ ધન્યવાદ છે। મા ભગવતીને પ્રાર્થના કે આવી નવી ઉત્તર પ્રગતિ કરજો। આજે જોઈ રહ્યા છે કે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે બાળકોને મોજ હોય ને તો એ આ પતંગોની મોજ હોય, પીપુડાની મોજ હોય અને જ્યારે પીપુડા અને પતંગોની મોજ જ્યારે આવા કરાવતા હોય ને તો કહેવાય છે કે સારા કર્મ કર્યા હોય તો આવી સેવાઓ થાય, નવું સંગઠન થાય। તો મા ભગવતીને દાદાને પ્રાર્થના કે રાકેશભાઈ આવા નવા કાર્ય કરતા રહે અને ઉત્તર પ્રગતિ કરતા રહે। દર શનિવારે પાછા એવું નહીં, મનની તો સુવિધા છે પણ પેટની પણ સુવિધા છે, એટલે દર શનિવારે કંઈક અલગ અલગ નાસ્તાની પણ આયોજન કરતા હોય છે। એટલે પેટ ઠરે તો મન ઠરે ને મન ઠરે તો મોજ થાય અને બાળકોને કિક્યારું તો જોવો। બસ આવી નવી મજા કરાવતા રહે। જય રણછોડ, જય સિયારામ। શું કહેશો ઋત્વિજભાઈ, આ સૂર્યમુખી હનુમાન મંદિર અટલાદરા વિસ્તારમાં આવ્યા છો? જય સિયારામ। આજે તારીખ 11 જાન્યુઆરી 2025 શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરનું જે યુવક મંડળ, મારા વોર્ડ નંબર 12ના પ્રમુખ યુવાન પ્રમુખ ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા આમ તો દર શનિવારે અહીંયા ગરીબો માટે ફ્રીમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે। પરંતુ આજે ખાસ કરીને 14 તારીખે જ્યારે ઉત્તરાયણ છે અને આજુબાજુના વિસ્તારના જે ગરીબ બાળકો છે એ લોકો પણ તહેવાર ઉજવી શકે સારી રીતે, એવા બાળકો માટે પતંગો, પછી ફુગ્ગા અને જે પેલા મ્યુઝિક વાગે પીપુડા, એ બધાનું અમને અહીંયા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો। મને બોલાયો અહીંયા, એ બદલ એમનો આભાર માનું છું। સાથે બીજા સામાજિક આગેવાનો પણ હતા અને બહુ જ ભગીરથ કાર્ય ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે। દર શનિવારે કરે છે। આજે ખાસ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આજે અહીંયા ગરીબ બાળકો માટે જે આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો આવનારા દિવસમાં કરતા રહેશે એવી આશા રાખું છું। જય સિયારામ।